જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે ને વ્લોગ ચાલુ કર્યો છે આજે આકોલવાડી ગામથી। અને આકોલવાડી ગામે આજે સવારમાં 7 વાગે આપણે પહોંચી જવાનું હતું, તો આપણે તો પહોંચી ગયા છે। પોણા 7 વાગે જ આપણે પહોંચી ગયા છે અને 50 આપવાનો ઓર્ડર છે, તો 50 આપવાનો ઓર્ડર વારવા માટે આપણે આકોલવાડી ગામ આવ્યા છે। અને હવે આપણે ફોન કરી દીધો પાર્ટીને કે અમે પહોંચી ગયા છે, તો કે હાલો અમે આવીએ જ છીએ થોડી વારમાં। તો એ પ્રમાણે પછી આપણે સાફા વાળવાના છે। અને આકોલવાડી ગામની ગૌશાળા હું તમને વિડીયોમાં આગળ બતાવીશ। આકોલવાડી ગામની ગૌશાળા બહુ પ્રખ્યાત છે, તો હું તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો જો આવી રીતે આપણે બધાને સાફા વાળી દીધા છે। જો સાફા બધાને વળી ગયા છે અને વરઘોડો ચાલુ થાય ને પહેલાં બધા પોતપોતાનો ફોટોશૂટ ચાલુ છે। જો વરઘોડાની તૈયારી છે અને પહેલાં બધા પોતાના મોબાઈલમાં ફોટોશૂટ કરી લે, પછી આગળ વિડીયોમાં તો આવવાના જ છે। હાલો, તો આપણે બધાને સાફા વાળી દીધા છે અને આ ગાયો જો ભડકીને ભાગી છે આગળ। આ લગ્નમાં એવી રીતે બહુ તકલીફ થાય। વરઘોડો આગળ નીકળી ગયો છે ને જો અહીંયા છે બગી, 2 ઘોડાવાળી બગી છે। અને માયાભાઈ કે એમ અત્યારના સમયમાં બગી છે એ તો રાજા મહારાજાઓ નહીં નથી એવી બગી છે અત્યારે તો। બગીની જો લાઇટો ને એવું તો પહેલાંના રજવાડામાં એવી બગીઓ હતી નહીં, એવી અત્યારના સમયમાં બગીઓ છે। તો ફેમિલી આપણે સાફા વાળવાના તો સાફા તો વળી ગયા છે, પણ જે આકોલવાડી ગામની ગૌશાળા છે ને એક વખત જોયા જેવી છે। બધી વ્યવસ્થા પૂરેપૂરી છે। હું તમને આખી ગૌશાળાની મુલાકાત કરાવું કે આખી ગૌશાળામાં પાણીની વ્યવસ્થા, ચારાની નિરણ ક્યાં નાખવી, બધી વ્યવસ્થા આખી છે આકોલવાડી ગામની ગીર ગૌશાળા છે ને એમાં। અને નંદી પણ સારા એવા નંદી રાખેલા છે, તો હું તમને વિડીયોમાં આખી ગૌશાળાની મુલાકાત કરાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। સૌ પહેલાં તો જો આકોલવાડી ગામની ગૌશાળા છે એટલે ગામમાં મોટો એવો ગેટ છે। પહેલાં તો શરૂઆતમાં મેઇન ગેટ અહીંયા છે અને એ પછીથી ગમાણ આવી જાય જો। ને ગાયો તમે જોવે નહીં, એક પણ ગાય નબળી નહીં હોય। આખી ગામની ગૌશાળા છે, બધી ગામની ગાયો આવતી હોય અહીંયા। આ ગમાણ છે, ગમાણી જો એવી એકદમ ચોખ્ખી ક્લીન છે। અહીંથી છેટ સામે સુધી ગાય ખાય છે ત્યાં સુધી, અને ત્યાં પાણી પીવાની વ્યવસ્થા બધી ત્યાં રાખેલી છે ગાયની। ઢાંકેલા કુંડા છે, માથે કંઈ એવો સેવાળ ન પડે એના માટે ખાસ। અને નંદી તમે જો ખાસ કરીને આ છે એનો નંદી। જો આવા નંદી હોય ને તો ગામની ગૌશાળા સુધરે, એના રિઝલ્ટ તમે જો તમે સામે જોઈ શકો છો। ગૌશાળામાં જો આવા નંદી હોય ને તો આખા ગામની શકલ ફરી જાય। આખા ગામની ગાયો હોય ને એનું રિઝલ્ટ સારું હોય। કોઈ પણ આ જે જર્સી ને એસએફ ગાય હોય ને એના જે રિઝલ્ટ આવે એના કરતાં જે આવા ધણખૂટ હોય જાતવાન એના રિઝલ્ટ સારા આવે ને એમાં દૂધ થાય અને એની પણ માંગ રહે એમ। આપણે પછી કોઈ જર્સી બુલ છે, કોઈ દેશી ટૂંકમાં લોકલ ગમે એવું હોય એનાથી આપણે આપણી ગાય ક્રોસ કરાવીએ તો એનું કંઈ રિઝલ્ટ બહુ રહેતું નથી અને પછી આપણે છોડી મૂકીએ, રખડતા મૂકી દઈએ। અને આવો જો જાતવાન નંદી હોય ને તો એને આપણે કોઈ પણ પશુ એનું પારું આવ્યું હોય ને, જાતવાન નંદીના કોઈ પણ પારું હોય ને
તો એના કોઈ પણ ઘરાક થઈ જાય એમ. ગાય આવી તો વાછડી આવી તો સારા નસલની વાછડી થાય. આ તમે બધી ગાયો જોઈ લ્યો, અહીંયા પહેલેથી એ રીતે જ છે કે સારામાં સારા નંદીની પસંદગી કરીને જ અહીંયા રાખવાની હોય છે. તો એ પ્રમાણે ગાયો તમે જોઈ શકો છો. ને ગાયો બધી આમ હેલ્ધી ગાય, નરવી એમ, એક પણ ગાય નબળી નહીં એમ. પાણીને ટાંકાની વ્યવસ્થા અહીંયા છે. આ બાજુ જો ઉપર પેક ઢાર્યું, અંદર પંખા રાખેલા છે. પાણીની વ્યવસ્થા અહીંયા કરેલી છે. પાણી નીચે લાદી પાથરેલી છે, એકદમ ચોખ્ખું પાણી. અને પાણી પણ એકદમ ઠંડુ રહે એના માટે જો અહીં ઉપર સ્લેબથી વ્યવસ્થા કરેલી છે. અને ગાયો તમે જો બધી નરવી ગાયો કેવી છે એમ, અહીંની ગામની ગૌશાળા છે, કોઈની પ્રાઇવેટ નથી, ગામની ગૌશાળા છે. તોય પણ નિરાણમાં ખૂટતું નથી. જ્યાં અહીંથી લઈ ગોડાઉન અને સામે સુધી છે. જો તમને ગોડાઉન નહીં બતાવું, જો સામે બધો ચારો ભર્યો છે ગોડાઉનમાં. અહીં સુધી માંડવિયાનો ચારો ભરાઈ ગયો છે. અને લીલોતરીમાં જે ચારો આવતો હોય એ તો અલગ જ, પણ કોઈ હુક્કું નાખી જાય, કોઈ સોયાબીનનો ભૂકો છે, એ બધું અલગ. માંડવિયાનો જો એટલો સટો લાગી ગયો છે. અને આ ઉગાડવારે અત્યારે આજે વાગ્યા છે 11:30. અને બધી ગાયો જો નિરણ ખાઈ લીધી, ધરાય પાણી પી અને જો બધા છાંયે બેસીને ઉગાડવારે. કોઈને છાંયાની જરૂર નથી તો બધે તડકે બેઠા છે. અને ગૌશાળામાં જો જાળવાની જરૂરિયાત હોય છે ખાસ. વડલા છે, લીમડો છે, પ્રાગ છે, પીપળો, એ બધા કુદરતી વાતાવરણ આખું ઊભું છે અહીંયા. અને ગૌશાળામાં ગાયો પણ બહુ સુખી ગાયો છે બધી ગામની. અને નંદી પણ સારા છે. જો અહીંયા એક નંદી છે, નંદી મહારાજ જો અહીંયા બેઠા છે. અને એક સામે છે, આપણે આગળ જોયું તો આવી રીતે આકોલવાડી ગામની ગૌશાળા છે, ગીર આકોલવાડી ગીર ગામની ગૌશાળા એમ. આ ગામની ગૌશાળા છે, તોય પણ જોઈ લો મેનેજમેન્ટ કેવું છે. બધી ગાયો ભૂખી એક પણ નથી, બધી ગાયો પણ સારી જોઈ લ્યો. આ વખતે ગીરમાં બગીચા પણ બહુ આવ્યા છે. તાલાળાની જે પ્રખ્યાત કેસર કેરી છે એના ઝાડવા જો તમે જોઈ શકો છો, બહુ સારા એવા આવ્યા છે આ વખતે. હવે આપણે જઈએ છીએ ઘરે. ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.